હું અત્યારે છાશની અંદર લીંબુ નાખી રહ્યો છું. તમને એમ થશે સ્વામી આનું શું કારણ છે? કારણ એ છે કે મારે બનાવવો છે ફરાળી હાંડવો, અને હાંડવો બનાવવા માટે ખાટું દહીં જોઈએ અથવા ખાટી છાશ જોઈએ. અને અનફોર્ચ્યુનેટલી અમારા જોડે રસોડામાં ખાટી છાશ નહોતી અને દહીં પણ આજે અવેલેબલ નહોતું. તો પછી મને એમ થયું કે છાશની અંદર લીંબુ નાખી દઈએ તો પણ આપણો ફરાળી હાંડવો છે તો પરફેક્ટ બનશે જ. હા, તમે સાચું સાંભળ્યું. આજે આપણે વ્રત ઉપવાસની અંદર જમી શકાય, નવરાત્રિ હોય કે પછી એકાદશી હોય, કોઈ પણ વ્રતની અંદર હળવો ખોરાક જમવાની ઈચ્છા થાય તો ફલાહારની અંદર આ ફરાળી હાંડવો છે એ સૌથી બેસ્ટ ઓપ્શન છે. બનાવવો ખૂબ જ સરળ છે અને હા, ઝડપથી બની પણ જાય છે. તો આજે ફરાળી હાંડવાની રેસીપી તમારી સાથે શેર કરવી છે. વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેશો. રાધે રાધે. સાત્વિક રેસીપીની આપણી આ વિડીયો સિરીઝમાં આજે આપણે ફરાળી હાંડવો બનાવવાના છીએ અને એના માટે બહુ જ ઓછી વસ્તુઓનો ઉપયોગ થવાનો છે. મોરિયો આપણે લીધો છે 1 વાટકી જેટલું મોરિયો છે એના 3 ભાગના આપણે સાબુદાણા લઈ શકીએ છીએ. ફરીવાર કહું છું કે સાબુદાણા ઓપ્શનલ છે, એ ન હોય તો પણ ચાલે છે, પણ થોડાક નાખીએ તો પણ ફરાળી હાંડવો છે સારો બનતો હોય છે, ન હોય તો પણ ચાલે છે. એ ઉપરાંત સિંગદાણાનો ઉપયોગ કરવાના છીએ. ખાટી છાશ મેં લીધી છે, મેં પહેલાં બતાવ્યું એ પ્રમાણે. આની જગ્યાએ દહીં પણ લઈ શકીએ છીએ. જો ખાટું હોય તો વધારે ટેસ્ટ આવશે અને ઓથેન્ટિક હાંડવો બનશે. એ ઉપરાંત શાકભાજીની અંદર આપણે ટમેટાનો હાલ ઉપયોગ કરવાના નથી. એના જગ્યા ઉપર આપણે લીલી મરચી, મીઠા લીમડાના પાન, એનું કટિંગ, એ સાથે સાથે દૂધીનો ઉપયોગ કરવાના છીએ. ફરાળી વસ્તુઓની અંદર દૂધી છે એ ચાલતી હોય છે. વધારે ખટાશ જોઈતી હોય તો આપણે લીંબુ નાખી શકીએ છીએ. તલ અને જીરું એ પણ બેસ્ટ લાગે છે. દાડમના દાણા લીધા છે, ફક્ત ગાર્નિશિંગ માટે છે, એકદમ ઓપ્શનલ છે, ન હોય તો પણ ચાલે છે. એનો લાસ્ટમાં ઉપયોગ થવાનો છે. સાથે સાથે ફરાળી નમક અને સાથે આપણું આ ઘરની ગૌશાળાનું શુદ્ધ સાત્વિક એવું આ ગીર ગાયનું ઘી લીધું છે. અને ફરાળી વસ્તુઓમાં ઘીનો ઉપયોગ થાય તો એ વધારે સાત્વિક સાબિત થતું હોય છે. વાત નીકળી છે એટલા માટે હું હાલ જ કહી દઉં છું કે જે કોઈને ઘી જોઈતું હોય તો આખા ગુજરાતમાં આપણે હવે ઘી પહોંચાડી શકીએ છીએ. સ્ક્રીન ઉપર તમને પેમ્પલેટ દેખાતું હશે અને ફોન નંબર, મોબાઈલ નંબર દેખાતો હશે. તમે કોન્ટેક્ટ કરી શકો છો અને એની ડિટેલ માહિતી પણ જાણી શકો છો. અને ગુજરાત આખાની અંદર આપણે ફ્રી ડિલિવરી પહોંચાડીએ છીએ. શાકભાજીને તૈયાર કરીને હવે સાબુદાણાને આપણે ક્રશ કરવાના છે. એકદમ ઝીણો બારીક લોટ કરી લેવાનો છે. હવે ટાઈમ છે મોરિયો જે લીધો છે એને આખો ભાંગો ક્રશ કરવાનો છે. મોરિયાનો એકદમ લોટ કરવાની જરૂર નથી, આખો ભાંગો હોય તો પણ ચાલશે. એક વાટકો મેં લીંબુવાળી ખાટી છાશ લીધી છે. જોઈએ છે કેટલી ઉપયોગ થશે. બહુ વધારે આછું નથી થવા દેવાનું. મીડિયમ ઘાટું હોય એવું આપણે ટેક્સચર રાખવાનું છે. આપણે હાલ 1 વાટકો ખાટી છાશ લીધી છે અને જોઈએ છે તો આટલી કન્સિસ્ટન્સી આવી છે. હજી આ 5 મિનિટ રેસ્ટ કરશે ત્યાં સુધીમાં મોરિયો છે એને પ્રવાહી લિક્વિડને પીવાનો સ્વભાવ છે, એટલે એ થોડો ઘાટો થઈ જશે. અને રેસ્ટ કર્યા પછી જોઈએ છીએ, જો જોઈશે તો આપણે આગળથી લિક્વિડ નાખીશું અથવા તો છાશ નાખીશું અથવા પાણી નાખીશું. પણ હાલ હવે આટલી કન્સિસ્ટન્સી સાથે આના પૂરતું નમક નાખીને આપણે આને રેસ્ટ આપી દઈએ. ફરાળી નમક સ્વાદ અનુસાર. ભક્તો, છાશ મારી મોળી હતી અને મેં ચાખ્યું તો ખબર પડી કે હજી થોડુંક ખટાશ ઓછી છે. તો હાલ હું ફરીવાર પાછું 1 લીંબુ નાખું છું. તમે ખટાશ અનુસાર જોજો, જરૂર હોય તો જ નાખવું. હવે આને 5 મિનિટનો રેસ્ટ આપી દઈએ. ત્યાં સુધીમાં આપણે વઘારની તૈયારી કરી લઈએ. આપણે બનાવી રહ્યા છીએ ફરાળી હાંડવો અને ઘણા લોકોનો આમાં પણ કદાચ વિરોધ હશે. એના ઉત્તરમાં હું એક નાનકડી વાત કરીશ કે ફરાળ કરવું એ કોઈ ગુનો નથી. ફ્રૂટ્સ ખાવું કે હળવો આહાર કરવો વ્રત ઉપવાસના દિવસોમાં એ કોઈ પાપ નથી. હા, 100 વાતની એક વાત કે ઉપવાસ કે વ્રત એ એટલા માટે જ હતા અથવા હોય છે કે શરીર છે એને
ચોખ્ખું થવાનો અથવા ખાલી થવાનો એમને ટાઈમ મળે. રોજે રોજ 3 ટાઈમ 5 ટાઈમ જમતા હોય તો પછી 15 દિવસે એકાદ વાર તો એને શાંતિ આપવાનો સમય આપવો જોઈએ. આ કંઈ મશીન નથી કે બસ જેટલું અંદર નાખીએ એટલું એ પચાવીને પૂરું કરશે. તો શરીરને નેચરલ ટાઈમ આપવા માટે વ્રત ઉપવાસ હતા, પણ હવેનો સમય એવો આવી ગયો છે કે એ લોકો ભૂખ્યા નથી રહી શકતા, અને એના કારણે પછી શું થાય કે જો જેટલી સ્પ્રિંગ દબાવીએ તો પછી એનું રિએક્શન સામે એવું જ આવે. એટલે ઘરના યુવાનો હોય, છોકરાઓ હોય, હવેની જનરેશન જે છે એ ભૂખ્યા રહેવામાં માનતી નથી. તમે કદાચ ઘરેથી નહીં આપો તો એ બહાર જઈને ખાઈ લેશે. અને કરતાં બેસ્ટ ઓપ્શન એ જ છે ને કે આપણે ઘરે જ કંઈક એવું હળવું બનાવીએ કે જે શરીરને સુપાચ્ય પણ હોય, સરળતાથી પચી પણ જાય, બીમાર પણ ન થવાય, અને શરીરને બહુ ઝાઝું બળ ના પડે એ વસ્તુને પચાવવા માટે. અને એના માટે પછી સંતો દ્વારા, ઋષિમુનિઓની પરંપરાઓ દ્વારા આ ફલાહારની સિસ્ટમ છે બની, અને જેની અંદર અલગ અલગ વાનગીઓ, અલગ અલગ વસ્તુઓ, એના ઓપ્શન વધતા ગયા. અને એના કારણે આપણે હાલ ઘણી બધી ફરાળી વાનગીઓ જોઈએ છીએ કે જેને કદાચ આપણે ફાસ્ટ ફૂડ પણ કહી શકીએ. હા, આપણે હમણાં જ આપણી ચેનલ ઉપર થોડાક દિવસો પહેલાં જ ફરાળી સમોસાની મેં રેસીપી આપેલી, ઘણા બધા લોકોએ જોઈ છે, અને લોકો એમાં પણ પ્રશ્નો પૂછ્યા હતા કે સ્વામી સમોસાને પણ ફરાળી બનાવી દીધા તો પછી ઉપવાસ શાનો રહ્યો એમ. પણ મારું એવું અંગત માનવું છે કે ફરાળી પિઝા પણ હોવા જોઈએ, ફરાળી બર્ગર પણ હોવા જોઈએ, ફરાળી ઢોસા પણ હોવા જોઈએ, ફરાળી ઇડલી પણ હોવી જોઈએ, ફરાળી હાંડવો પણ હોવો જોઈએ. બધું ફરાળી હશે, ફરાળી ખાશો તો એ બાને પણ ઉપવાસ રહ્યા છો કે વ્રત રહ્યા છો એવું અંદર લાગણી થશે, તો પણ ધાર્મિકતા સાથે જોડાવાનો એક પોઈન્ટ મળી રહેશે આપણને. તો બસ એવું જ કંઈક ઉપાય આપણે કરી રહ્યા છીએ. કદાચ કોઈ લોકોને નહીં ગમે, પણ એવા લોકોની હું પર્સનલ માફી માગું છું. હાલાકી માફી માંગવાની કોઈ જરૂર પણ નથી, છતાં પણ કહું છું કે ફલાહાર કરવું કે આવી રીતે કોઈ વસ્તુમાં વેરિએશન લાવવું એ કોઈ ગુનો નથી, એ કોઈ પાપ નથી, ને કોઈ શાસ્ત્રોમાં એની મનાઈ પણ કરી નથી. છતાં પણ તમને વિચારવાનો પણ હક છે, અને ભારતના સંવિધાન દ્વારા તમને બોલવાનો પણ અધિકાર છે. નમો બે. 5 મિનિટના રેસ્ટ પછી જોઈએ છીએ તો જુઓ કન્સિસ્ટન્સી પરફેક્ટ આવી ગઈ છે, અને સાથે સાથે મોરિયાની અને સાબુદાણાની જે કણીઓ છે દેખાય છે. હાંડવાની અંદર આવી કણીઓ હોવી જરૂરી છે, કણીઓ દેખાવી જોઈએ, એકદમ લોટ કરવાની જરૂર નથી હોતી. અને હવે સમય આવી ગયો છે શાકભાજીઓ નાખવાનો. તો આપણે છીણેલી દૂધી છે એ નાખીએ છીએ. આના જગ્યા પર આપણે છીણેલું બટેકું પણ લઈ શકીએ છીએ, એમાં કોઈ દોષ નથી. અને ફરાળમાં ચાલતા કોઈ પણ શાકભાજી હોય તો આપણે છીણીને લઈ શકીએ. મરચાં અને મીઠું લીમડાનું કટિંગ એને આપણે આગળ વઘારની અંદર ઉપયોગ કરીશું. અને હવે છેલ્લે સૌથી મહત્ત્વની વાત કે ફૂલાવા માટે આપણે ઈનો નાખીએ છીએ, અને પણ અડધા પાઉચ જેટલો. સારી રીતે ચલાવી લઈએ. અને હવે આ તૈયાર છે હાંડવો બનવા માટે. સૌપ્રથમ આપણે 2 ચમચી ઘીની અંદર સિંગદાણાને રોસ્ટ કરી લેવાના છે. અને આ જગ્યા ઉપર સિંગદાણા સાથે આપણે કાજુના કટકા હોય તો પણ લઈ શકીએ છીએ, પણ બહુ સરસ લાગે છે. પણ ફરાળમાં ઘીનો ઉપયોગ કરીએ તો બહુ સારું. સિંગદાણાને કાઢી લઈએ છીએ, પાછળથી આનો ઉપયોગ કરવાનો છે. પણ રોસ્ટ કરેલા હોય ને તો સારા લાગે છે. આ મારી પર્સનલ ચોઈસ છે. તમે ઉપરથી સીધી ડાયરેક્ટ પણ નાખી શકો છો મરચાં અને લીમડા સાથે. હવે આપણે હાંડવાને બનાવવા તરફ જઈ રહ્યા છીએ. મેં નાનો ચૂલો લીધો છે જુઓ તો, અને એના ઉપર જાડા તળિયાવાળી કડાઈનો ઉપયોગ આપણે કરવાનો છે. આછું તળિયું હશે તો પછી હાંડવો છે ચોંટી જશે, દાજી જશે, બળી જશે, અને પછી તમે કહેશો કે સ્વામીએ નહોતું કહ્યું. ફરીવાર કહું છું કે ધીમા તાપે પકાવવાનો છે, ને એના માટે આપણે હાલ તાપ છે એ વધારે ફાસ્ટ ન લાગે, ડાયરેક્ટ હીટ ના આવે, એના માટે ગેસ એકદમ ધીમો રાખી એના ઉપર આપણે હાલ કડાઈ મૂકી રહ્યા છીએ. બેટરની અંદર આપણે દળેલા મરી પણ નાખી શકીએ છીએ, એનાથી પણ સુગંધ સારી આવશે. અને ફરાળમાં મરી ખવાય છે, એનો કોઈ દોષ નથી. આની નેચરલ તીખાશ છે ને એ આપણને સારી લાગશે. સૌપ્રથમ જીરું નાખીએ છીએ, એના ઉપર તલ, એના ઉપર આવશે મીઠા લીમડાનું કટિંગ, એના ઉપર શ્રદ્ધાશક્તિ પ્રમાણે લીલી મરચીનું કટિંગ, એના ઉપર આવશે આપણા રોસ્ટ કરેલા સિંગદાણા. અને હવે સીધું જ આપણે નાખી દઈશું આપણું બેટર.
આપણી રુચિ અનુસાર હાંડવાની સાઇઝ છે નાની મોટી કરી શકીએ છીએ અને ઓબ્વિયસલી કઢાઈ જેવડી હોય એ પ્રમાણે પણ કરી શકાય છે. એમાં કોઈ ગુનો નથી અને મનાઈ નથી. થોડીક પતલી સાઇઝ રાખીએ તો સરસ પાકી જશે અને અમુક લોકો જાડી પણ સાઇઝ રાખતા હોય છે તો એને પાકતો થોડીક વાર લાગે છે. બાકી સ્વાદમાં બહુ ઝાઝો ડિફરન્સ હોતો નથી. ફરીવાર કહું છું કે જે કઢાઈનો ઉપયોગ કરીએ એ થોડી જાડી હોવી જોઈએ, જાડા તળિયાવાળી હોવી જોઈએ અને ગેસની ફ્લેમ સીધી જ હીટ થાય એ રીતે ન હોવું જોઈએ. એના માટે આપણે થોડોક ઊંચો ચૂલાને લીધો છે અને એકદમ ધીમા તાપે પકાવતા 5 થી 6 મિનિટ સુધી મિનિમમ એને પકાવવાની છે અને આ સ્ટેજ ઉપર આપણે એને ઢાંકી પણ શકીએ છીએ. આહિસ્તા આહિસ્તા દરેક બાજુથી એને ખોલી લઈએ. હવે ઇઝીલી એને ટ્રાન્સફર કરી દઈએ. ફરીવાર એકાદ ચમચી ઘી લઈએ છીએ. ગેસની ફ્લેમને ફૂલ કરી અને ફરીવાર પાછા થોડાક આપણે તલ અને જીરું ફોડી લઈએ. આસાનીથી પલટાવી લઈએ અને હવે એને ટ્રાન્સફર કરી લઈએ પાછા આ બાજુ. 3 થી 4 મિનિટનો ટાઈમ આપી દઈએ અને પછી ખોલીએ છીએ. બસ આવી જ રીતે દરેક ઘાણવાના કાઢી શકીએ છીએ નાની મોટી સાઇઝમાં અને આપણી રુચિ અનુસાર આપણે ડિઝાઇન પાડી શકીએ છીએ. 6 થી 7 મિનિટ રાખીએ તો આ ટાઈપની ડિઝાઇન પડતી હોય છે અને હજી વધારે જો રાખીએ તો વધારે ડિઝાઇન ઘાટી પડશે. તો એ આપણી રુચિ અનુસાર આપણે સેટ કરી શકીએ છીએ. આવી રીતે બધા જ હાંડવાને કાઢી લેવાના છે અને હા, છેલ્લે આપણી શરત પ્રમાણે જે કંઈ ઘરમાં બનાવો એ ભગવાનને ભોગ ધરાવજો અને પછી જમવામાં ઉપયોગ કરજો. મળીએ છીએ ફરીવાર એક નવી રેસીપી સાથે. કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે.